તમામ મિत्रों ऑल द बेस्ट। गुजरात पुलिस PSI ASI અને કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર 44। કોઈપણ પ્રકારના સમયનો બગાડ કર્યા વગર શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1। નીચે આપેલ સહાયકારી સૈન્ય યોજનાની શરતોમાંથી કયું સત્ય છે તે જણાવો। મિત્રો, સહાયકારી યોજના વિશે આપ સૌ જાણો છો, સહાયકારી સૈન્ય યોજના। તો આપણે તેના અંતર્ગતના વિધાનો જોઈએ। વિધાન નંબર 1, કંપનીની પરવાનગી વિના રાજ્ય અને રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકાય। વિધાન નંબર 2, રાજ્યની સભામાં 10 અંગ્રેજ પ્રતિનિધિ હશે। વિધાન નંબર 3, અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરી રાખવો નહીં। બરાબર છે। તો અહીંયા આ 3 વિધાનમાંથી ઓપ્શન નંબર A એટલે કે માત્ર વિધાન નંબર 1 અને વિધાન નંબર 3 જ સાચું છે। તે સિવાય વિધાન નંબર 2 એ અસત્ય છે, કારણ કે રાજ્યની સભામાં 10 અંગ્રેજ પ્રતિનિધિ નહીં પરંતુ માત્ર એક જ પ્રતિનિધિ રાખવાની પરવાનગી હતી। બરાબર છે। એટલે અહીંયા પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર A, માત્ર 1 અને 3 સાચું છે। ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 2, નીચે આપેલમાંથી કોના દ્વારા સૂર્યમંડળ અંગેની વિગતો રજૂ કરવામાં આવી હતી। નીચે આપેલમાંથી કોના દ્વારા સૂર્યમંડળ અંગેની વિગતો રજૂ કરવામાં આવી હતી? તો પ્રશ્નનો જવાબ આવશે મિત્રો D, આર્યભટ્ટ દ્વારા। બરાબર છે મિત્રો, આર્યભટ્ટ દ્વારા સૂર્યમંડળ અંગેની વિગતો રજૂ કરવામાં આવી હતી। ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3, નીચે આપેલ વિકલ્પોમાંથી અસત્ય જવાબ શોધીને જવાબ આપો। તો જોઈએ આપણે વિકલ્પ નંબર A, પ્રાથમિક મોજા સૌથી વધુ વેગ ધરાવતા હોય છે, આ સત્ય છે। વિકલ્પ નંબર B, તેથી ભૂકંપ નોંધણી કેન્દ્ર પર તે સૌપ્રથમ પહોંચે છે, એટલે કે પ્રાથમિક મોજા, આ પણ સત્ય છે। વિકલ્પ નંબર C, કેન્દ્રીય ભાગમાં તે પ્રતિ સેકન્ડ 2 કિમીના વેગથી પસાર થાય છે। મિત્રો, આ અહીંયા અસત્ય છે, કારણ કે કેન્દ્રીય ભાગમાં તે પ્રતિ સેકન્ડ 2 કિમી નહીં પરંતુ 8 થી 14 કિમીના વેગથી પસાર થાય છે। તે સિવાય જોઈએ કે ઓપ્શન નંબર D, પદાર્થની ઘનતા બદલતા આ મોજા વક્રીભવન પામે છે, આ પણ સત્ય છે। એટલે કે અહીંયા આપણો અસત્ય જવાબ હતો ઓપ્શન નંબર C, કેન્દ્રીય ભાગમાં તે પ્રતિ સેકન્ડ 2 કિમીના વેગથી નહીં પરંતુ 8 થી 14 કિમીના વેગથી પસાર થાય છે। મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, કારણ કે અહીંયા ડેલી બેસિસ ઉપર GCERT અને NCERT બેઝ મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવતું હોય છે અને તે આવનારી તમામ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થશે। અને હા, એક નોટ જરૂરથી બનાવી લેવી, કારણ કે તમામ પ્રશ્નો IMP હોય છે અને કોઈ પણ પ્રશ્ન એક્ઝામમાં પૂછાઈ શકે છે। ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4, નીચે આપેલ નકશા પ્રમાણે વિગત અને રંગમાં કયું સત્ય છે તે જણાવો। મિત્રો, નકશામાં વિગત પ્રમાણે રંગ હોય છે, તેમાંથી અહીંયા કયું સત્ય છે તે આપણે જણાવવાનું છે। તો આપણે સૌપ્રથમ તો વિકલ્પોને જોઈએ કે 1, પીળા ખેતીમાં, 2, લાલ જમીન માર્ગમાં, 3, સફેદ રેલ માર્ગમાં અને 4, લીલો વન પ્રદેશમાં। બરાબર છે મિત્રો, આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર B એટલે કે માત્ર 1, 2 અને 4। પીળો રંગ ખેતીમાં અસત્ય છે, લાલ રંગ જમીનમાં અસત્ય છે અને લીલો રંગ જે વન પ્રદેશમાં આ પણ સત્ય છે। અસત્ય અહીંયા માત્ર એક જ છે કે સફેદ રંગ રેલ માર્ગમાં નહીં પરંતુ રેલ માર્ગમાં કાળા રંગનો ઉપયોગ થાય છે। રેલ માર્ગમાં કાળા રંગનો ઉપયોગ થાય છે નકશામાં મિત્રો, રેલ માર્ગમાં કાળા રંગનો ઉપયોગ થાય છે। ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 5, નીચેના ઉચ્ચ પ્રદેશના વિકલ્પોમાંથી અસત્ય વિકલ્પ શોધીને જવાબ આપો। અહીંયા આપણને ઉચ્ચ પ્રદેશના કેટલાક વિકલ્પો એટલે કે ઉચ્ચ પ્રદેશોના પ્રકાર આપવામાં આવ્યા છે, તે આપણે પ્રકાર જોઈએ અને તેમાં આપણે અસત્ય વિકલ્પનો જવાબ આપવાનો છે। તો આપણે જોઈએ ઓપ્શન નંબર A, આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ, ઓપ્શન નંબર B, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, ઓપ્શન નંબર C, ખંડીય ઉચ્ચ પ્રદેશ। બરાબર છે મિત્રો, તો અહીંયા ઉચ્ચ પ્રદેશોના 3 પ્રકાર એકદમ સત્ય છે। આંતરપર્વતીય, પર્વત પ્રાંતીય અને ખંડીય, આ 3 ઉચ્ચ પ્રદેશના સાચા પ્રકાર છે। તેથી પ્રશ્નનો જવાબ આવશે D, આપેલમાંથી એક પણ નહીં, એટલે કે અહીંયા એક પણ વિકલ્પ અસત્ય નથી, તમામે તમામ સત્ય છે। આપણને પૂછવામાં આવ્યું છે કે નીચેનામાંથી અસત્ય વિકલ્પ શોધો, તો પ્રશ્નનો જવાબ આવશે આપેલમાંથી એક પણ નહીં। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ભૂમિનો લંબાત્મક છેડો જે જળ ભાગમાં ફેલાયેલો હોય તેને શું કહેવામાં આવે છે? ભૂમિનો લંબાત્મક છેડો જે જળ ભાગમાં ફેલાયેલો હોય તેને શું કહેવામાં આવે છે? તો મિત્રો તેને B, ભૂશીર કહેવામાં આવે છે। બરાબર છે મિત્રો, B, ભૂશીર કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 7, નીચે આપેલમાંથી કયું વિધાન સત્ય છે તે જણાવો। નીચે આપેલમાંથી કયું વિધાન સત્ય છે તે જણાવો। તો આપણે સૌપ્રથમ વિધાનો જોઈએ। વિધાન નંબર 1, ચંદ્રગુપ્ત બીજા ગુપ્ત વંશના સૌથી પ્રતિભાશાળી શાસક હતા। વિધાન નંબર 2, તેમના સામ્રાજ્યની હદો શક રાજ્ય સુધી વિસ્તરેલી હતી। વિધાન નંબર 3, તેમને સિલોન વિજયની યાદમાં સકારી બિરુદ ધારણ કર્યું હતું। વિધાન નંબર 4, તેમના દ્વારા શક ક્ષત્રપ વંશનો અંત કરવામાં આવ્યો હતો। બરાબર છે, તો અહીંયા પ્રશ્નનો સાચો જવાબ આવશે A, માત્ર 1, 2 અને 4। અહીંયા આપેલ વિધાન 1, 2 અને 4 એકદમ સત્ય છે અને અહીંયા અસત્ય એક જ છે। વિધાન નંબર 3,
તેમણે સિલોન વિજયની પરંતુ તેમણે ગુજરાત વિજયની યાદમાં સકારી બિરુદ ધારણ કર્યું હતું અને શક રાજ્યનો અંત લાવ્યા હતા, શક ક્ષત્રપ વંશનો, બરોબર છે। તો અહીંયા આપણો સાચો જવાબ પૂછ્યો તો સાચો જવાબ આવે એ માત્ર 1, 2 અને 4 અને ખોટા જવાબનો સાચો જવાબ આપણે તમને કહી દીધો। ત્યારબાદ પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી નખત્રાણા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો। નીચેનામાંથી નખત્રાણા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો। ખૂબ જ સરળ પ્રશ્ન છે મિત્રો। નખત્રાણા તાલુકો સી કચ્છ જિલ્લામાં આવેલો છે। કચ્છ જિલ્લામાં કુલ 10 તાલુકા આવેલા છે અને કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ભુજ છે, બરોબર છે। કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ભુજ છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 9, નીચે આપેલમાંથી કોણ રસ રત્નાકર ગ્રંથના રચયિતા હતા તે જણાવો। નીચે આપેલામાંથી કોણ રસ રત્નાકર ગ્રંથના રચયિતા હતા તે જણાવો। તો પ્રશ્નનો જવાબ આવશે એ આચાર્ય નાગાર્જુન, બરોબર છે મિત્રો। એ આચાર્ય નાગાર્જુન જે રસ રત્નાકર ગ્રંથના રચયિતા હતા। ત્યારબાદ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 10, નીચે આપેલમાંથી અસત્ય વિકલ્પ શોધીને જવાબ આપો। સૌપ્રથમ આપણે વિકલ્પોને જોઈ લઈએ। એ બધા જ તેલીબિયામાં તલમાં સૌથી વધારે તેલનું પ્રમાણ હોય છે। બી મગફળીના ઉત્પાદનમાં ભારતનો ક્રમ પ્રથમ ક્રમ છે। સી જુવાર એ ખરીફ અને રવિ પાક છે। ડી ચોકલેટ કોકોમાંથી બને છે, બરોબર છે। તો મિત્રો અહીંયા પ્રશ્નનો અસત્ય જવાબ આવશે ઓપ્શન નંબર બી, મગફળીના ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે નહીં પરંતુ દ્વિતીય ક્રમે છે, એટલે કે ભારત મગફળીના ઉત્પાદનમાં બીજા ક્રમે છે। તે સિવાય આપેલા એ, સી અને ડી એકદમ સત્ય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 11, નીચે આપેલમાંથી કઈ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન વધારે થાય છે। નીચે આપેલમાંથી કઈ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન વધારે થાય છે તે જણાવો। તો પ્રશ્નનો જવાબ આવે બી સઘન ખેતી, બરોબર છે। સઘન ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન વધારે થાય છે। સઘન ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન વધારે થાય છે। પ્રશ્ન નંબર 12, આલ્ફ્રેડ વેગનર દ્વારા ખંડ પ્રવહન અંગેના વિચારો કયા વર્ષમાં રજૂ થયા હતા। આલ્ફ્રેડ વેગનર દ્વારા ખંડ પ્રવહન અંગેના વિચારો કયા વર્ષમાં રજૂ થયા હતા। પ્રશ્નનો જવાબ આવે બી ઈસવીસન 1912માં। બી ઈસવીસન 1912ની સાલમાં આલ્ફ્રેડ વેગનર દ્વારા ખંડ પ્રવહન અંગેના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા, બી 1912। ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 13, નીચેના વિકલ્પોનો જવાબ આપો। તો આપણે વિકલ્પ જોઈએ। એ રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ઢંકગીરી આવેલ છે। રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ઢંકગીરી આવેલ છે, સાચું છે। ઓપ્શન નંબર બી, ઢાંકની ગુફાઓ 4થી સદી પૂર્વાધીન હોવાનું જણાય છે। ઢાંકની ગુફાઓ 4થી સદી પૂર્વાધીન હોવાનું જણાય છે। તો પ્રશ્નનો જવાબ આવે ડી, એ અને બી બંને સત્ય છે। ઓપ્શન નંબર ડી, એ અને બી બંને સત્ય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 14, નીચે આપેલા રાજ્ય અને તેના રાજધાનીના જોડકા યોગ્ય રીતે જોડો। તો આપણે જોઈએ વિકલ્પ નંબર એ, મણિપુરની ઇમ્ફાલ સત્ય છે। બી મેઘાલયની શિલોંગ સત્ય છે। સી મિઝોરમની આઇઝોલ આ પણ સત્ય છે, બરોબર છે। તો પ્રશ્નનો જવાબ આવશે ડી, આપેલ તમામ સત્ય છે। મણિપુરની ઇમ્ફાલ, મેઘાલયની શિલોંગ અને મિઝોરમની આઇઝોલ, બરોબર છે। પ્રશ્ન નંબર 15, ચૂંટણી પંચના મુખ્ય કમિશનરની નિમણૂક કોણ કરે છે। ચૂંટણી પંચના મુખ્ય કમિશનરની નિમણૂક કોણ કરે છે। તો પ્રશ્નનો જવાબ આવશે મિત્રો એ, રાષ્ટ્રપતિ। રાષ્ટ્રપતિ દ્વારા ચૂંટણી પંચના મુખ્ય કમિશનરની નિમણૂક કરવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 16, નીચે આપેલ ગ્રહોની માહિતી પરથી જવાબ આપો। તો આપણે ગ્રહ વિશેની માહિતી આપવામાં આવી છે તે જોઈએ। આ ગ્રહનો વ્યાસ 51,118 કિલોમીટર છે। આ ગ્રહનો વ્યાસ 51,118 કિલોમીટર છે। આ ગ્રહને કુલ 27 ઉપગ્રહ છે। આ ગ્રહને કુલ 27 ઉપગ્રહ છે। વિલિયમ હર્શલ દ્વારા 1781માં આ ગ્રહ શોધાયો હતો, બરોબર છે મિત્રો। તો આ તમામ માહિતી પરથી પ્રશ્નનો જવાબ આવે સી યુરેનસ। સી યુરેનસ, બરોબર છે મિત્રો। પ્રશ્ન નંબર 17, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી તે જણાવો। ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી તે જણાવો। તો પ્રશ્નનો જવાબ આવશે સી બેંગલુરુ, બરોબર છે મિત્રો। સી બેંગલુરુ ખાતે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની સ્થાપના કરવામાં આવી હતી। પ્રશ્ન નંબર 18, વીર બાલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તે જણાવો। વીર બાલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તે જણાવો। તો પ્રશ્નનો સાચો જવાબ આવશે બી 26 ડિસેમ્બર। બી 26 ડિસેમ્બરના રોજ વીર બાલ દિવસ ઉજવવામાં આવે છે અને 2022ની સાલથી ભારત સરકાર દ્વારા ઉજવવામાં આવે છે, બરોબર છે। 2022ની સાલથી વીર બાલ દિવસ 26મી ડિસેમ્બરે ભારત સરકાર દ્વારા ઉજવવામાં આવે છે, બરોબર છે મિત્રો। ત્યારબાદ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 19, નીચેના જોડકા યોગ્ય રીતે જોડો। એક તરફ આપણને શહેર આપવામાં આવે છે અને બીજી તરફ કયા દેશના આ શહેર છે તે આપવામાં આવ્યું છે। તો આ આપણે અહીંયા જોડવાના છે જોડકા। તો આ જોડકાનો સાચો જવાબ આવે
ઓપ્શન નંબર ડી એટલે કે પહેલામાં ડી, બીજામાં એ, ત્રીજામાં બી. આપણે વધારે માહિતીથી જોઈએ તો લાહસા જે તિબેટ ચીન ખાતે આવે, બરોબર છે મિત્રો. લાપાઝ જે બોલિવિયા ખાતે, અને લેહ જે ભારત ખાતે, બરોબર છે મિત્રો. તો અહીંયા ઓપ્શન નંબર ડી એ સાચો પ્રશ્નનો જવાબ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 20. આ પ્રશ્નનો જવાબ મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. તમારે 20માંથી કેટલા સાચા પડ્યા તે અમને જરૂરથી જણાવજો, બરોબર છે મિત્રો. તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 20. સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો આરંભ શેનાથી થાય છે તે જણાવો. સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો આરંભ શેનાથી થાય છે તે જણાવો, બરોબર છે મિત્રો. તો પ્રશ્નનો જવાબ જરૂરથી આપજો. આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને શેર કરજો, વિડીયોને લાઇક કરજો, અને તમારા ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા મિત્રો સાથે ચેનલને જરૂરથી શેર કરજો. કોઈ પણ પ્રશ્નમાં કોઈ પણ પ્રકારની ભૂલ જણાય તો કોમેન્ટ દ્વારા અમને જરૂરથી જણાવજો, બરોબર છે મિત્રો. તો ભૂલને સુધારી લેવામાં આવશે. જય હિન્દ, જય ભારત. આવનારી તમામ એક્ઝામ માટે મિત્રો તમને બધાને ઓલ ધ બેસ્ટ. ફરી મળીશું આવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત. આવનારી તમામ એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ.